हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનની જે ચોપડી છે એના પ્રકરણ 1 ના તમામ એમસીક્યુ જોઈશું। તમામ લાઈનમાંથી જેટલા પણ એમસીક્યુ બનતા હશે તે તમામ એમસીક્યુ અહીં બનાવી અને તમારી સામે રજૂ કરું છું। તો પહેલા તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડિયોને લાઈક આપી દો। પ્રથમ પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો। तो प्राचीन समय में मानवी सेना पर लखाण करतो। तो मित्रों आपणो साचो जवाब है बुर्ज वृक्षनी आंतरछाल पर लखाण करतो। तो बुर्ज नामनु एक वृक्ष आवे छे, एनी जे छाल होय एना पर मानवी लखाण करतो हतो। तो प्रश्ननो जवाब थशे सी आंसर। क्वेश्चन 2, प्राचीन समय में मळी आवेला ताड़पत्र अने भोजपत्र उपरथी कई भाषाओमां लखाण मळ्या छे। तो आ ताड़पत्र अने भोजपत्र एना उपरथी कई भाषाओमां लखाण मळेला छे। तो मित्रों संस्कृत, प्राकृत और तमिल आ त्रणेय प्राचीन भाषाओं है। एमां सौथी प्राचीन आपणे तमिल और संस्कृत भाषाओं जे छे ए सौथी प्राचीन है। त्यारबाद प्राकृत भाषा पण आई। तो मित्रों तमे त्रणेय त्रण भाषाओं पर ताड़पत्र और भोजपत्र पर लखाण जोवा मळे छे। तो आपणो जे साचो आंसर जे छे आमां आ प्रश्नमां जवाब कयो थशे? डी। डी आपणो आंसर थशे मित्रों। तो संस्कृत, प्राकृत और तमिल त्रणेय भाषाओं आपणने लखाण जोवा मळे छे। ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં મળી આવેલા તાડપત્ર અને ભોજપત્ર વિશે સત્ય વિધાન જણાવો। તો મિત્રો અહીંયા છે સત્ય વિધાનો જણાવો, સાચું વિધાન શોધવાનું છે। પહેલું જોઈએ, આ હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલ છે અને પોથી સ્વરૂપે સચવાયેલ છે। તો તાડપત્ર અને ભોજપત્ર જે છે ને એક પ્રકારની પોથી એટલે ચોપડી જે હોય ને એ પ્રકારે આમ અંદર ક્લિપ અંદર બાંધી અને આ રીતે સચવાયેલી છે। અંદર તમે પત્તાની જેમ ચોપડીની જેમ ફેરવી શકો એ રીતે પોથી સ્વરૂપે સચવાયેલી છે અને મુખ્યત્વે તમને મંદિરો અને મઠોમાં જોવા મળે છે। હસ્તપ્રતો એટલે મિત્રો હાથેથી લખાયેલી વસ્તુ, એને હસ્તપ્રતો કહેવાય છે। બીજો છે, તેમાંથી ધાર્મિક એટલે કે પહેલું જે વિધાન જે છે સાચું થાય છે। બીજું, તેમાંથી ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મળે છે। તો મિત્રો તાડપત્રો અને ભોજપત્રોમાં પ્રાચીન સમયમાં જે કંઈ પણ થતું સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ તમામ વસ્તુ જે એમની આજુબાજુ જે હતું તમામ વસ્તુ અહીંયા લખવામાં આવતી। એટલે બીજું વિધાન પણ સત્ય છે, એટલે બંને વિધાન સત્ય હોવાના કારણે આપણો જવાબ થશે સી। એ અને બી બંને વિધાન સત્ય છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી। ચોથો વિધાન છે સત્ય વિધાનો। ચોથો પ્રશ્ન છે સત્ય વિધાનો જણાવો। તો અહીંયા પણ સત્ય જણાવવાનું છે મિત્રો। પહેલો ઓપ્શન જોઈએ, ધાતુઓ અને પથ્થર પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય છે। હા મિત્રો, ધાતુ હોય કે પથ્થર હોય એના પર જે પણ લેખ લખવામાં આવે એને શું કહેવામાં આવે છે? અભિલેખ કહેવામાં આવે છે। ત્યારબાદ અભિલેખો ઇતિહાસ જાણવાનો એક સ્ત્રોત છે। હા મિત્રો, તમે ખબર જ છે કે અશોકનો જે અભિલેખ છે એના પરથી અશોકના સમયની માહિતી મળે છે। તો આ વિધાન પણ સત્ય છે, આ વિધાન પણ સત્ય છે। સી જોઈએ, અભિલેખો પરથી રાજાઓ, રાણીઓ, રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી મળે। હા મિત્રો, પ્રાચીન જે પણ સ્ત્રોત હોય એના પરથી તમે બધી જ પ્રકારની માહિતી મળતી હોય છે। તે વખતે જે સંસ્કૃતિ ચાલતી હોય, ધર્મ ચાલતો હોય, રાજાએ જે વિજયો મેળવ્યા હોય તમામ માહિતી આ અભિલેખો પર લખવામાં આવે છે। મતલબ મિત્ર એટલે શું થશે? આ ત્રીજું વિધાન પણ સત્ય થશે। આમ ઉપરના તમામ વિધાનો સત્ય હોવાના કારણે આપણો જવાબ થશે ઓપ્શન ડી। ઉપરના તમામ વિધાનો સત્ય છે। પાંચમો પ્રશ્ન છે, તામ્રપત્રો વિશે સત્ય વિધાનો જણાવો। તામ્રપત્રો એટલે તાંબાના જે પત્ર હતા, પતલા જેવા એકદમ કાગળ જેવા તાંબાના પત્રો કરવામાં આવ્યા હતા। એટલે તાંબુ જે હતું એકદમ કાગળ જેવું કરી દેવામાં આવ્યું હતું ને એના પર જે લખવામાં આવતા એ તામ્રપત્રો કહેવાતા। એના વિશે સત્ય વિધાનો જણાવવાના છે। તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવેલા તેને તામ્રપત્ર કહેવાય છે। હા મિત્રો, તાંબાના પત્ર પર જે કોતરીને લખવામાં આવતા એને તામ્રપત્ર કહેવાતા। બીજું એટલે કે પહેલું વિધાન સત્ય છે, તો પહેલું હોવું જ જોઈએ મિત્રો। આપણો જવાબમાં પહેલું અહીંયા નથી એટલે આ કાઢી નખાય, આ રીતે ઓપ્શન પર જવાય। બીજું, તેના પરથી રાજાના વહીવટી તંત્ર અને દાનની માહિતી મળે છે। હા મિત્રો, તામ્રપત્રો મોટે ભાગે કોણ રજૂ કરતા? તો રાજાઓ રજૂ કરતા, પોતાના વહીવટી તંત્રની માહિતી એમાં લખાતી। કોઈ ગામ બ્રાહ્મણોને કે અન્ય વ્યક્તિઓને દાન આપવામાં આવ્યું હોય મંદિરોને એ પણ અહીંયા લખવામાં આવતું। મતલબ બીજું વિધાન પણ મિત્રો સત્ય છે। તો બીજું અહીંયા નથી એટલે આ ના આવે, કારણ કે આપણે તો પહેલું બીજું બંને સત્ય જવાબમાં આવવું જોઈએ। બરોબર છે। હવે તમારી જોડે એ અને ડી વધ્યા છે। ગુજરાતમાંથી આવા તામ્રપત્રો ઘણી મોટી સંખ્યામાંથી મળી આવ્યા છે। હા મિત્રો, ગુજરાતમાંથી છે ને મૈત્રક રાજાઓના સમયના તામ્રપત્રો ઘણા બધા મળી આવેલા છે। એટલે ત્રીજું વિધાન પણ મિત્રો સત્ય છે। એટલે કે પહેલા વિધાનમાં પહેલા ઓપ્શનની અંદર આપણો ત્રીજો નથી એટલે એ પણ નહીં આવે। તો જવાબ ઓટોમેટિક કયો થઈ જશે? ચોથું થઈ જશે, ડી જવાબ થઈ જશે।
જો તમને ચોથું વિધાન ના ખબર હોય ને મિત્રો તો પણ તમારો આન્સર ડી જ આવશે. તેમ છતાં આપણે વાંચી લઈએ કે આ તામ્રપત્રો જે છે ગુજરાતમાં સૌથી વધુ મળ્યા. તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર જે પાટણ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલું છે. ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન એ અમદાવાદ ખાતે આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબા ગાંધીનગર ખાતે આવેલું છે. આ બધી સંસ્થાઓની અંદર શું સાચવવામાં આવેલા છે? તામ્રપત્રોને મૂકવામાં આવેલા છે. તો આ ચોથું વિધાન પણ મિત્રો સત્ય છે. તો અહીંયાથી તમને આ જે સંસ્થાઓ જે છે કઈ કઈ જગ્યાએ આવ્યા એનું પણ જોડકા પૂછી શકે છે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. તો આમાં પણ મિત્રો સત્ય વિધાન જણાવવાના છે. તો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે સત્ય પૂછ્યું છે કે અસત્ય ખાસ જોઈ લેવું. પહેલું વિધાન છે સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. હા મિત્રો, સિક્કાઓ જ્યારે પણ તમે જોશો પ્રાચીન સિક્કાઓ, તો સિક્કાઓ ઉપર શું એક બાજુ રાજાનું ચિત્ર લખ્યું હોય, ત્યાં કોઈક સાલ લખી હોય, પાછળની બાજુ જોવા જાઓ તો એ કોઈ કંઈ ના કંઈ છાપ લખેલી હોય, દોરેલી હોય, તેના પરથી આપણને ખબર પડે કે ગરુડનું ચિહ્ન હોય તો ખબર પડે કે આ હિન્દુ રાજાનો છે, કે ભગવાનનું ચિત્ર હોય તો ખબર પડે કે આ હિન્દુ રાજાનો છે સિક્કો. તો સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. એના પર રાજાનું નામ હોય, ધર્મ હોય, સંસ્કૃતિ હોય અને તે સમયની માહિતી મળે છે. તો પહેલું વિધાન સત્ય છે, એટલે પહેલું વિધાન અહીં નથી, એટલે એ ઓપ્શન કાઢી નાખવાનો, કારણ કે આપણને સત્ય પૂછ્યું છે એટલે સત્યમાં આ પહેલું આવવું જોઈએ. બીજું વિધાન, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. હા મિત્રો, ભારતની અંદર 5મી સદીના પંચમાર્કના સિક્કાઓ મળી આવ્યા છે, જે સૌથી પ્રાચીન છે. તો બીજો જે ઓપ્શન આવવો જોઈએ તો બીજો અહીંયા નથી, એટલે આ નહીં આવે અને આ નહીં આવે. બે વિધાન વાંચવાથી આપણો ઓટોમેટિક આન્સર કયો થઈ જશે મિત્રો? ડી. તેમ છતાં ત્રીજું જોઈએ કે પંચમારના સિક્કા જે છે એ ભારતના સૌથી જૂના સિક્કા છે. હા મિત્રો, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે સિક્કા મળી આવ્યા ને ભારતના સૌથી પ્રાચીન સિક્કા છે, એટલે બીજું અને ત્રીજું વિધાન સત્ય થશે. અને ચોથું, ધાતુના ટુકડાઓ પર છાપ ઉપસાવવા માટે બીબાબા મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્કના સિક્કા કહેવાતા. તો હા મિત્રો, બીબામાં મૂકવાનું પછી 5 દબાણ આપી એટલે 5 જેવી છાપ પડી જાય એટલે એને પંચમાર્કના સિક્કા કહેવાતા. તો આમ આપણો જવાબ થશે ઓપ્શન ડી. 7મો પ્રશ્ન છે માનવ સમાજનો ભૂતકાળ એટલે કે માનવ સમાજના ઇતિહાસ વિશે માહિતી આપનાર અથવા સંશોધન કરનારને શું કહેવાય? તો માનવીના ઇતિહાસનું સંશોધન કરનારને શું કહેવાય છે? તો આર્કિયોલોજિસ્ટ કહેવાય, કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, ન્યુરોલોજિસ્ટ કહેવાય કે ઓપ્ટિમોલોજિસ્ટ કહેવાય? તો મિત્રો આનો જવાબ થશે આર્કિયોલોજિસ્ટ કહેવાશે, જે પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં એને શું કહેવાય? પુરાતત્વશાસ્ત્રી. એટલે કે પુરાની વસ્તુઓ શોધે એને શું કહેવાય? પુરાતત્વશાસ્ત્રી. અને ઇંગ્લિશમાં કહેવાય આર્કિયોલોજિસ્ટ. તો મિત્રો બાકીના જે ઓપ્શન જે છે કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ ને ઓપ્ટિમોલોજિસ્ટ, આ કોણ કહેવાય તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કાર્ડિયોલોજિસ્ટ એટલે શું, ન્યુરોલોજિસ્ટ એટલે શું, ઓપ્ટિમોલોજિસ્ટ એટલે શું, આ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. આપણો આનો આન્સર થશે એ, આર્કિયોલોજિસ્ટ, અથવા તો ગુજરાતીમાં પૂછે તો પુરાતત્વશાસ્ત્રી થાય. 8મો પ્રશ્ન છે ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો આજનું જે આપણું ઇન્ડિયા જે કહેવાય છે એ ક્યાંથી આવ્યો આ શબ્દ? તો આની વાત કરીએ મિત્રો તો આપણો જે ઇન્ડિયા શબ્દ જે છે ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? આ ઇન્ડસ જે છે એને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? સિંધુ કહેવાય. શું કહેવાય? સંસ્કૃત ભાષાની અંદર સિંધુ કહેવાય છે. અને આ પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા અને એમને આ સિંધુ નદીના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ શું થાય છે કે જે ઈરાનીઓ જે છે ને એ સિંધુ નદીને, ઈરાની જે લોકો હતા એ સિંધુ નદીને શું કહેતા હતા મિત્રો? હિન્ડોસ કહેતા હતા. પરીક્ષામાં પૂછાય કે સિંધુ નદીને કોણ હિન્ડોસ કહેતા હતા? તો ઈરાની. કોણ? ઈરાની લોકો શું કહેતા હતા સિંધુ નદીને? હિન્ડોસ. જ્યારે ગ્રીસ લોકો જે છે ને આ ગ્રીસ લોકો શું કહેતા સિંધુ નદીને? તો મિત્રો એ લોકો ઇન્ડસ કહેતા. તો ગ્રીસ લોકો જે ઇન્ડસ કહેતા ને એના પરથી આપણા ભારતનું નામ ઇન્ડિયા પડ્યું. તો ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા અને ઈરાની લોકો જે છે હિન્ડોસ કહેતા હતા. કઈ નદીને? સિંધુ નદીને. એના પરથી આ ગ્રીસ લોકોના પરથી આપણે ઇન્ડિયા શબ્દ આવ્યો છે. તો ગ્રીસ લોકો જે સિંધુને ઇન્ડસ કહેતા ને એના પરથી ઇન્ડિયા શબ્દ આવ્યો. તો આપણો જવાબ થશે વિકલ્પ એ. ક્વેશ્ચન નંબર 9 છે ઈરાનીઓ સિંધુ નદીને ખાલી જગ્યા અને ગ્રીસના લોકો ખાલી જગ્યા કહેતા. આગળ આપણે ચર્ચા કરીએ મુજબ મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને શું કહેતા હતા? હિન્ડોસ કહેતા હતા. જ્યારે ગ્રીસ લોકો જે છે એ સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ કહેતા હતા. અને આ ઇન્ડસ શબ્દ પરથી જ આપણા ભારતનું નામ શું પડ્યું છે મિત્રો? ઇન્ડિયા પડ્યું છે. તો કઈ નદીને કહેતા હતા મિત્રો? સિંધુ નદીને. ઉલટો પણ પ્રશ્ન પૂછી શકે કે ઈરાનીઓ
કઈ નદીને હિન્ડસ અને ઇન્ડસ કહેતા હતા. તો પછી એવું ના થાય ઓપ્શનની અંદર ગંગા અને યમુના ને એવું આપ્યું હોય, પરંતુ નદી કઈ આવશે? સિંધુ નદી. ઉલટો પ્રશ્ન પણ પૂછી શકે છે. 10મો પ્રશ્ન છે મિત્રો, ભારત એવું નામ કયા વેદમાં જોવા મળે છે? તો ભારત એવું નામ આપણને કયા વેદમાં જોવા મળે છે? તો ઓપ્શન એ થશે મિત્રો આપણો જવાબ. ઋગ્વેદની અંદર ભારત નામ જોવા મળે છે. તો ઋગ્વેદ એક આપણો પ્રાચીન ગ્રંથ છે, સૌથી જૂનો વેદ તમને જોવા મળે છે. બીજા જે 3 વેદો જે છે એમની વિશેષતાઓ મિત્રો તમારે કોમેન્ટની અંદર જણાવવાની છે કે આ 3 વેદોની વિશેષતાઓ શું છે. 11મો પ્રશ્ન છે, સત્ય વિધાનો જણાવો. તો સત્ય વિધાનો જણાવવાના છે. એડી એટલે શું મિત્રો? તો એડી એટલે એનો ડોમિની. બીસી એટલે શું? બિફોર ક્રાઇસ્ટ. સીઈ એટલે શું? કોમન એરા. અને બીસીઈ એટલે શું? બિફોર કોમન એરા. તો મિત્રો આ બધા આના જે ફૂલ ફોર્મ જે છે એ સાચા છે, તો એ તમારે તપાસવાના અને પછી જવાબ આપવાનો થાય. તો મિત્રો એનો ડોમિની, બિફોર ક્રાઇસ્ટ, કોમન એરા, બિફોર કોમન એરા બધા જ નામ એના સત્ય છે, બધા નામ સાચા છે પૂરા નામ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. તો તમારો જવાબ થશે ઓપ્શન ડી. આ ઈસુ ખ્રિસ્ત ભગવાન જે હતા એમના જન્મ થયો એને રેફરન્સ તરીકે લેવામાં આવે છે કેલેન્ડરમાં. એમના જન્મના પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે, એટલે ઈસુ ભગવાનના જન્મના પૂર્વે, અને એમના જન્મ પછી એટલે કે ઈસવીસન તેમના જન્મ પછી. તો આજે વિચારો મિત્રો 2026મી સાલ ચાલી રહી છે, તો એનો મતલબ શું થયો? આપણે આગળ શું લખીએ? ઈસવીસન 2026. તો એનો મતલબ શું છે? ઈસુ ભગવાનના જન્મના આજે કેટલા વર્ષ થયા? 2026 વર્ષ થયા. ધારો કે એમ વિચારે કે આદિ માનવ ભારતમાં 10,000 વર્ષ પહેલા હતો, તો આપણે આગળ શું લગાવીએ? ઈસવીસન પૂર્વે લગાવીએ. તેનો મતલબ શું થયો? ઈસુ ભગવાનના જન્મના પૂર્વે ભારતમાં 10,000 વર્ષ પહેલા આદિ માનવ રહેતો હતો, એવો એનો અર્થ થાય. ઓકે, તો અહીંયા પણ જો તમે બી ઓપ્શનમાં જો બિફોર ક્રાઇસ્ટ એટલે કે ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તની વાત છે, એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુના જન્મના પહેલાની વાત છે. આનો જવાબ થશે મિત્રો ઓપ્શન ડી. ક્વેશ્ચન 12 છે, એનો અને ડોમિની આ બે જે શબ્દો જે છે એ મૂળ કઈ ભાષાના શબ્દો છે? તો મિત્રો આ બે મૂળ જે છે એ ગ્રીક ભાષાના શબ્દો છે. તો એનો ડોમિની એ ગ્રીક ભાષાનો શબ્દ છે મિત્રો. 13મો પ્રશ્ન છે, નીચેના પૈકી જે ઓપ્શન આપ્યા છે એમાંથી આ પ્રશ્ન આપણે ચેન્જ કરીએ છીએ. આ જે નીચેના 4 ઓપ્શન છે એમાંથી શેના પર લખાણ લખવામાં આવે ને તો લાંબો સમય સુધી ટકી શકે એ લખાણ. તો લખાણ લાંબો સમય સુધી શેના પર ટકી શકે મિત્રો? તો ઓપ્શન એ જે છે અભિલેખો પર સૌથી લાંબો સમય સુધી કોઈ પણ લખાણ લખવામાં આવે તો એ લાંબો સમય સુધી ટકી શકે છે. તો આપણો જવાબ થશે એ ઓપ્શન. 14મો પ્રશ્ન છે, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી પૂછ્યું છે? ઉતાવળમાં ટીક ના થઈ જાય. બીજો જવાબ નથી પૂછ્યું. કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો મિત્રો વાહનો જે છે એમાંથી આપણે પ્રાચીન ઇતિહાસ જાણી શકીએ નહીં. અહીંયાથી અભિલેખોમાં કંઈક લખ્યું હોય, તામ્રપત્રોમાં કંઈક લખાણ લખ્યું હોય, ભોજપત્રોમાં કંઈક લખાણ લખ્યું હોય તો આપણે માહિતી મેળવી શકીએ, પરંતુ વાહનો પરથી આપણને કોઈ માહિતી ખાસ મળી શકે નહીં. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ક્વેશ્ચન 15 છે, જોડકા જોડો. ક્વેશ્ચન 15 એમાં જોડકા જોડવાના છે અભિલેખો. અભિલેખો એટલે શું થશે? પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ, એને શું કહેવાય? અભિલેખ કહેવાય. ભોજપત્ર એટલે શું? બુર્જ નામના વૃક્ષની છાલ પર લખેલું લખાણ એને ભોજપત્ર કહેવાય. તામ્રપત્ર એટલે શું? તાંબાના પતરા પર કોતરેલું લખાણ. બીસી એટલે શું? તો બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુના જન્મના પૂર્વે એટલે ઈસવીસન પૂર્વે. એડી એટલે એનો ડોમિની એટલે કે ઈસવીસન. તો આ રીતે જોડકા જોડવાના પૂછાય તો પણ મિત્રો તમારે જોડી દેવાના. આગળના ચેપ્ટરના વિડીયો જોઈતા હોય આવા MCQ તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક આપજો.